સુરત લોકસભા બેઠકની ભારે ચર્ચા વચ્ચે 3 દિવસ બાદ નિલેશ કુંભાણીનું ઘર ખુલ્યું છે। આજે તેમની પત્ની ઘરે પહોંચ્યા હતા, ત્યારે ઘરની બહાર સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। નિલેશ કુંભાણીનું ઘર 3 દિવસ બાદ ખુલ્યું છે, ત્યારે તેના પત્ની ઘરે પહોંચ્યા છે, પરંતુ મીડિયાને જોઈને ઘરના દરવાજા તેમણે બંધ કરી દીધા હતા। નિલેશ કુંભાણી અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, પરંતુ હાલ તેનો કોઈ અત્તોપત્તો નથી। નિલેશ કુંભાણી હાલ સંપર્ક વિહોણા બની ગયા છે, ત્યારે તેના ઘરની બહાર સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। લોકસભાની ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે સુરતની બેઠક પર જીત મેળવી લીધી છે। ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું, જે બાદથી જ નિલેશ કુંભાણી દેખાયા નથી। રવિવારથી જ કુંભાણી ફોન સ્વિચ ઓફ કરીને સંપર્ક વિહોણા બન્યા છે। નિલેશ કુંભાણીનો મામલો હવે દિલ્હી ભારતના ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે। સુરત લોકસભા બેઠક બિનહરીફ થવા અંગેની સમગ્ર ઘટનાક્રમનો ડિટેલ રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે। સુરત બેઠકના રિટર્નિંગ ઓફિસર એવા કલેક્ટરે રિપોર્ટ ચૂંટણી પંચને મોકલી કેન્દ્રીય ચૂંટણી પંચને વાકેફ કર્યા છે। ઉમેદવારી પત્રમાં ખોટી સહીના કેસમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી કોઈ પગલાં લે તે પહેલા માર્ગદર્શન માંગવામાં આવ્યું છે। બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય શકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, એના પોતાના ટેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો, એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને, મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કે હાટું આવે મીડિયાની સામે નહીં તમારી અમારે કાઈ ઇન્ટરવ્યુ અમે નિલેશભાઈની વાત નથી કરતા, સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો। માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે। એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે, એમને જે ઓળું છે એ બધાને સમજવાની ટ્રાય તો કરો। કાઈ નથી, અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું નહીં, એ નો આપવું જોઈએ, તમે જાઓ અહીંયાથી।